ની અંદર એક ચરસનો મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો 10 લાખ ને 25,000 નો જે તે વખતે મુદ્દામાલ હતો. એની અંદર એક નાસ્તો ફરતો જે આરોપી છે નિસાર અહેમદ દાર, કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ, છેલ્લા 19 વર્ષથી વોન્ટેડ હતો. તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે. એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય અને લેખિત પરવાનગીઓ આપવામાં આવી. ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા. ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો, આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચમાં રહ્યા. કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે. કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા, એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે. એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે. એક તેને કહેવાય કે ખૂબ જ દિલધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો, પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલધડક જે ઓપરેશન છે પાર પાડ્યું. સવારે 5 વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને 19 વર્ષ જૂનો સુરતનો જે 70ના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે. આરોપીને પકડવા માટે પોલીસે જે રીતે ઓપરેશન પાર પાડ્યું છે નામ શું આપ્યું અને ખાસ કરીને જ્યારે ઊંઘતો તો ત્યારે ઝડપી પાડવામાં આવ્યું છે? આરોપીને પકડી પાડવા માટે જે નામ એટલા માટે આપવામાં છે કે કાશ્મીરની અંદરથી આરોપી લાવવાનો હતો, એટલે એને આપણે મિશન કાશ્મીર એવું નામ આપેલું હતું. અને સવારે 5 વાગે ઊંઘતો હતો તે દરમિયાન જ એને ઝડપી પાડ્યો છે. એ અગાઉ એના ઉપર વોચ રાખવામાં આવી હતી કે શું એ પ્રવૃત્તિઓ કરે છે. સર, કલમ 370 હટાવ્યા બાદ ગુજરાતમાં પહેલો કેસ કહી શકાય કે ત્યાંથી આરોપી કલમ 370 હટાવ્યા બાદ અત્યારે અમારી ટીમને હમણાં જ એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા 19 વર્ષથી વોન્ટેડ છે અને માનનીય આપણા ડીજી સાહેબે તથા માનનીય સીપી સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે વોન્ટેડ છે એને પકડવાની પણ અભિયાન ચાલુ છે. એના અંતર્ગત આને પકડવામાં આવેલ છે. ઓપરેશન હતું, કઈ રીતે સ્થાનિક એસઓજી સાથે હાઈટેક હથિયારો સાથે પોલીસની ટીમ ગઈ? સ્થાનિક એસઓજીના જે પીએસઆઈ છે એની સાથે અમારી ટીમ સંપર્કમાં હતી. એમણે એમના એસએસપીને વાત કરેલી, મારી પણ એના ઉચ્ચ અધિકારી એસએસપી જોડે વાત થયેલી ને ત્યારબાદ સંપૂર્ણ સાવચેતી લઈને આ એક ઓપરેશન પાર પાડવામાં આવેલું છે. ડ્રગ્સ ક્યાંથી મંગાવતો હતો, કઈ રીતના? આ ડ્રગ્સ જે છે એનો કેસ 2006માં થયેલો અને રાજેશ ખત્રી નામનો એક આરોપી જે તે વખતે આ ડ્રગ્સ મંગાવ્યું હતું ચરસ, અને આ પકડાઈ ગયેલા. ત્યારબાદ આ ભાઈ જે નિસાર અહેમદ દાર છે તે વોન્ટેડ હતો. જ્યારે રાજેશ ખત્રી જે મંગાવનારો હતો એ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ એને સજા ભોગવીને છૂટ્યા બાદ ફરીથી એને ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો. ત્યારબાદ ફરીથી એસઓજીએ 2017માં એને પકડ્યો અને એ જે એસઓજીએ કેસ કર્યો એમાં પણ એને 15 વર્ષની સજા થયેલ છે. નિસાદ જે છે ત્યાંથી અફઘાનિસ્તાનથી કે ત્યાંથી લાવી અને કાશ્મીર વાયા કાશ્મીર થ્રુ એ અહીંયા ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવેલો હતો. આતંકવાદના ગઢમાં ઓપરેશન, કેટલી સાવચેતી રાખવી પડી? હુમલો થવાનો પણ ભય હતો. તાજેતરમાં અત્યારે ત્યાં ચૂંટણીઓ પણ થવાની હતી. એ દરમિયાનમાં અમારી સાથે સતત જે અમારી ટીમ છે સંપર્કમાં હતી અને અમે એને કીધું કે આ જે કામ છે એ ખૂબ જ સારું છે, પરંતુ સાવચેતી ખૂબ જરૂરી છે. તો અમારા જે ટીમ ગયેલી એના લીડર જે હતા જે રામજીભાઈ, અગાઉ એને ઇસ્માઇલ ગુર્જરને પણ પોતે એકલા હાથે પકડેલો હતો, જે કોકેનના ગુનામાં વોન્ટેડ હતો. એટલે આ આખું જે ઓપરેશન છે વ્યવસ્થિત રીતે ગુનેપૂર્વક પાર પાડવામાં આવેલું છે. કેટલા દિવસ સુધી આ ઓપરેશન ચાલ્યું? કઈ રીતે પોલીસ? આ એકાદ વીક આ ઓપરેશન ચાલ્યું. સાહેબ, બીજું કે જે રીતે ઓપરેશન પાર પાડ્યું ત્યારે અગાઉ એક વખત આતંકવાદી એક અધિકારી સાથે પણ હુમલો થયો, ઠાર મારવામાં મુઠભેડ થઈ. હા, અગાઉ ત્યાંના લોકલ જ અધિકારી સાથે મુઠભેડ થઈ હતી અને એ બનાવની પણ અમને ધ્યાનમાં હતો ને એની અમે ખૂબ જ સાવચેતી